યુટ્યુબમાં થંબનેલ વિશે તમને ઘણા બધા યુટ્યુબરોએ માહિતી આપી હશે અને નવા અપડેટ વિશે પણ તમને જણાવ્યું હશે કે નવા અપડેટ પ્રમાણે તમે યુટ્યુબમાં 3 થંબનેલ મૂકી શકો છો. પણ આજના વિડીયોની અંદર તમને એ 3 થંબનેલ તમારા વિડીયોમાં તમે કઈ રીતે મૂકી શકો છો એના વિશે તમને માહિતી આપીશ. અને મેં પણ 3 યુટ્યુબ વિડીયોની અંદર 3 થંબનેલ મૂક્યા છે એ પણ તમને બતાવીશ અને તમને મૂકતા પણ શીખવાડીશ. તો કઈ રીતે તમે વિડીયોની અંદર 3 થંબનેલ મૂકી શકો છો અને એનો શું ફાયદો થાય છે બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 3 થંબનેલ મૂકવાનો ફાયદો શું છે મિત્રો એ તમને સૌથી પહેલાં તો જણાવી દઉં કે 3 થંબનેલ મૂકવાથી શું ફાયદો થશે. બરાબર, તો 3 થંબનેલ મૂકશો તમે ત્યારે જ યુટ્યુબની વિડીયોની અંદર તો તમારો થંબનેલ જે તમારી ઓડિયન્સ છે મિત્રો એની પાસે 3 થંબનેલ જશે. બરાબર, એટલે કે અલગ અલગ એક ઓડિયન્સ પાસે એક થંબનેલ જશે, બીજી ઓડિયન્સ પાસે બીજા નંબરનું થંબનેલ જશે અને ત્રીજી ઓડિયન્સ પાસે ત્રીજા નંબરનું થંબનેલ અલગ અલગ રીતે જશે. બરાબર, અને જેટલી વખત યુટ્યુબમાં જોશે અને એ થંબનેલ ઉપર ક્લિક નહીં કરે તો એ બીજું થંબનેલ બદલાઈને પણ ફરી જ્યારે તમારું ઓડિયન્સ જે છે મિત્રો એ યુટ્યુબ ઓપન કરશે એટલે બીજું થંબનેલના રૂપમાં તમારું વિડીયો એની પાસે જશે. બરાબર, તો એ ગમે જે થંબનેલ જોઈને તેના પર ક્લિક કરશે અને જે થંબનેલ ઉપર વધારે ક્લિક આવશે બરાબર એ થંબનેલ પછી તમારું ટોપ ઉપર આવશે અને એ થંબનેલ સારું પરફોર્મન્સ કરે છે યુટ્યુબની અંદર એ રીતે તમારું ટોપ ઉપર થંબનેલ ગણાશે. બરાબર, અને એ થંબનેલ પછી તમે એને લાઈફ ટાઈમ પર સિલેક્ટ કરી શકો છો. બરાબર, એટલે કે એ થંબનેલને તમે પરમનન્ટલી તમારા યુટ્યુબ વિડીયો માટે સિલેક્ટ કરી શકો છો. બરાબર, તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તેમાં કયું થંબનેલ ઉપર વધારે ક્લિક આવે છે એ પણ તમને એની અંદર બતાવી દેશે. બરાબર, તો ચલો તમને મૂકતા શીખવાડું 3 થંબનેલ યુટ્યુબ વિડીયોની અંદર કઈ રીતે મૂકવાના. તો મિત્રો 3 થંબનેલ મૂકવા માટે સૌથી પહેલાં તો તમારે ક્રોમની અંદર તમારે આ સર્ચ કરી લેવાનું છે youtube.studio.com. બરાબર, તો તમારે આ રીતના પેજ તમારે કંઈક ઓપન થશે. પછી તમારે શું કરવાનું છે અહીંયા લોગિન લખેલું દેખાય મિત્રો તેના પર તમારે અહીંથી ઓપન કરવાનું છે. બરાબર, એટલે તમારું ચેનલ અહીંયા તમને શો કરશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના તમારે રીડાયરેક્ટ કરશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમારી ચેનલ ઓપન થશે નેટવર્કના લીધે. બરાબર, આ રીતના ઓપન થશે પછી તમે જોઈ શકો છો અહીંયા મારી બીજી ચેનલ ઓપન થઈ છે. પણ તમને સૌથી પહેલાં તો મારી ચેનલમાં તમારે અહીંયાથી તમે જો અહીં ક્લિક કરવાનું છે અને પછી તમે અહીંથી સ્વિચ એકાઉન્ટ કરી શકો છો. બરાબર, તો સ્વિચ એકાઉન્ટ ઉપર ક્લિક કરી હું મારી મેન ચેનલ અહીંયા લઈ લઉં. જેમ કે આ ચેનલમાં મારી જે તમને બતાવું થંબનેલ 3 મૂકેલા છે એ સૌથી પહેલાં તમને બતાવી દઉં. બરાબર, અને પછી તમે જોઈ શકો છો અહીંયા આ રીતના પછી તમે જોઈ શકો તમારું પેજ ચેનલ કંઈક ઓપન થશે. પછી તમારે એ બીજા નંબરનો તમને ઓપ્શન દેખાય. બરાબર, તેના પર તમારે એ ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો તમારા બધા વિડીયો તમને જોવા મળી જશે. અને સૌથી પહેલાં તમને બતાવી દઉં કે મેં 3 થંબનેલ કયા વિડીયોમાં મૂક્યા છે. તમે જોઈ શકો છો આ જે વિડીયો છે બીજા નંબરનું એની અંદર 3 થંબનેલ અહીંયા મૂકેલા છે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, વિડીયો પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમને કંઈક ઓપન થશે. તમે એમાં એડિટ પણ કરી શકો છો બધું. બરાબર, પછી નીચે તમે જશો એટલે તમે જોઈ શકો છો 3 થંબનેલ અહીંયા તમને મૂકેલા જોવા મળશે. બરાબર, તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ઉપર તમે જોઈ શકો છો અહીંયા ઉપર ક્લિક કરશો એટલે તમને એ જોવા મળશે વ્યૂ ટેસ્ટ રિપોર્ટ અને તમને અહીંયા અપલોડ ફાઇલ અને ઓટો જનરેટ પણ તમે કરી શકો છો. તો વ્યૂ ટેસ્ટ રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરીએ તો કયા થંબનેલ ઉપર તમારે વ્યૂ વધારે આવે છે એ પણ તમને જોવા મળશે. બરાબર, 10 દિવસ અને આ રીતના તમને ટાઈમિંગ અહીંયા કંઈક જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના આ ટાઈમિંગ પૂરો થાય એટલે તમારો અહીંયા ટેસ્ટ પૂરો થશે અને તમને એ ટેસ્ટની માહિતી પણ મળી જશે. બરાબર, તો તમને મૂકતા શીખવાડું તો તમારે શું કરવાનું છે અહીંયાથી આપણે ડન કરી દઈએ છીએ. બરાબર, અને બીજા વિડીયો પર તમને મૂકતા શીખવાડું. તેના માટે તમારે અહીંયા બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી જે વિડીયો પર મૂકવાના હોય એ વિડીયો પર આપણે અહીંથી ક્લિક કરવાનું છે. બરાબર, વિડીયો પર જેમ કે આ વિડીયો પર 3 થંબનેલ મૂકવા છે તો વિડીયો પર ક્લિક કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો અહીંયા થંબનેલનો તમને ઓપ્શન અહીંયા જોવા મળશે. બરાબર, તો થંબનેલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમને 3 ટપકા દેખાતા હશે. બરાબર, 3 ડોટ તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને પછી તમે અહીંયા જોઈ શકો છો નીચે તમને અહીંયા થંબનેલ ઉપર ક્લિક કરીને પછી તમે જોઈ શકો છો અહીંયા ટેસ્ટ એન્ડ કમ્પેર લખેલો તમને ઓપ્શન અહીંયા જોવા મળશે. બરાબર, તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતના તમને એક પેજ તમારું ઓપન થશે. બરાબર, તો આમાં તમારે એક થંબનેલ તમે પહેલાં મૂકેલું જ છે. બરાબર, પછી એ બીજા ઉપર ક્લિક કરીને તમારે જે થંબનેલ મૂકવાનું હોય મિત્રો એ થંબનેલ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું. જેમ કે આ થંબનેલ મારે મૂકવું છે એ તમારું થંબનેલ અપલોડ થઈ જશે. બરાબર, પછી બીજા ઉપર ક્લિક કરીને તમારે બીજું જે થંબનેલ મૂકવું હોય એના પર તમારે અહીંથી ક્લિક કરીને બીજું થંબનેલ તમારે જે મૂકવાનું હોય એ થંબનેલ તમારે અહીંયાથી લઈ લેવાનું છે. બરાબર, જેમ કે હું બીજું કોઈ બી એક થંબનેલ અહીંયા લઈ લઉં છું આ રીતે. બરાબર, આ થંબનેલ લઈ લીધું અને બંને થંબનેલ તમારા અહીંયા અપલોડ થઈ જશે. બરાબર, અપલોડ થઈ જાય પછી તમારે એ ડન ઉપર તમે ક્લિક કરી દેશો. બરાબર, એટલે 3 થંબનેલ તમારા અહીંયા અલગ અલગ ઓડિયન્સ પાસે જશે અને જે થંબનેલ ઉપર વધારે વ્યૂ આવશે એ તમને લાસ્ટમાં તમારા ટાઈમિંગ પૂરો થશે એટલે તમને અહીંયા બતાવી દેશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના તમને થંબનેલ એક અપલોડ થઈ ગયું છે. બીજું પણ એ રીતના અપલોડ થઈ જશે. પછી તમારે અહીંયા તમે ડન ઉપર તમે અહીંયા ક્લિક કરી દેશો. બરાબર, અપલોડ થઈ જશે. તમારે ડનનો ઓપ્શન અહીંયા આવી જશે. જેમ કે ડન કરી દીધું. બરાબર, ડન ઉપર ક્લિક કર્યા બાદ તમે અહીંયા ઉપર તમે જોઈ શકો છો અહીંયા સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારા થંબનેલ અહીંયા 3 તમારા મૂકાઈ જશે અને તમારા કંઈક આ રીતના તમને અહીંયા જોવા મળી જશે. બરાબર, તો આ રીતના તમને 3 થંબનેલ તમારા વિડીયોની અંદર મૂકી શકો છો.
તો મિત્રો આ રીતે તમે તમારા વિડીયોની અંદર આ 3 થંબનેલ આવી રીતે મૂકી શકો છો, બરાબર. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યો કમેન્ટ કરીને જણાવજો, અને મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારે હવે કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.